શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ તત્વ છે, એનો પ્રભાવ, એનો સ્વભાવ, એની પ્રકૃતિ, એનું સ્વરૂપ, આ બધાનો પરિચય મહાત્મા કરવામાં આવે. અને ભક્તિની વ્યાખ્યા જે છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો દિક્સ્મે ઇતિ ભક્તિ. ભક્તિની વ્યાખ્યા એનું ડેફિનેશન જે છે, એનું પહેલું છે મહાત્મ જ્ઞાન પૂર્વક. તમે જેને ભજો છો એનું મહાત્મ જ્ઞાન તમને હોવું જોઈએ. જેને પણ તમે માનતા હો એનું મહાત્મ જ્ઞાન, એને જાણતા પણ હોવા જોઈએ. જો મહાત્મ જ્ઞાન નહીં હોય ને જીવનની કોઈ પણ ઘટના એના માટે તમને અભાવ લાગે. આમ થયું ને વચ્ચે શ્રદ્ધા ઉઠી ગઈ, અને તારી શ્રદ્ધા હતી અને વેમ હતો કે તમે શ્રદ્ધા. શ્રદ્ધા એને કહેવાય છે કે જીવનની નાની મોટી ઘટનાઓ તેને તોડી નાખે. શ્રદ્ધા તો એને કહેવાય કે જીવનમાં કોઈ પણ ઘટના થાય પણ તમારો વિશ્વાસ રંજક પણ લગે નહીં, એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા તમારી કમજોરી નથી, શ્રદ્ધા તમારી તાકાત છે. ભગવાનને જીવનની કમજોરી ના બનાવતા. અમે તો ભગવાનને માનીએ તો બધા અમારી જોડે આમ કરી જાય, ભગવાનને માનીએ તમારી જોડે આમ થાય, ભગવાનને માનીએ. ભગવાન તમારી કમજોરી નથી, ભગવાન તમારા જીવનની તાકાત છે. કોઈ ગમે તે કરે, મારી જોડે મારો ભગવાન છે, મારું કોઈ કઈ ન બગાડી. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્વો ધનુધર તત્ર શ્રી દેવ ભૂતિર ધ્રુવા વિજય મંદિર. ભગવદ ગીતામાં ભગવાન કહે જ્યાં ભગવાન છે, ત્યાં પુરુષાર્થ અર્જુન છે, ત્યાં બધા જ સ્ત્રીઓ આવીને વાત કરતા હોય છે. ભગવાનને યુવાનો બેઠા હોય તો કહીશ ભગવાન તમારી કમજોરી નથી, ધર્મ તમારી કમજોરી નથી, શ્રદ્ધા તમારી કમજોરી નથી. શ્રદ્ધા તમારા જીવનની તાકાત બનાવજો કે કેવી પણ પરિસ્થિતિ આવી જાય, તમારી શ્રદ્ધા તમારું બળ બનીને તમારી જોડે ઉભી હોય. અને શ્રદ્ધાના બળે જીવનની દરેક વિપત્તિઓને તમે પાર કરી જાઓ, એવી શ્રદ્ધા તમારી બનાવો, તાકાત બનાવો. આપણે તો બધાને કમજોરી રૂપે ધર્મને આપીએ. ધર્મ એટલે શું ના કરાય એમ જ માને, જે ના પાડે એનું નામ ધર્મ. એવું નથી. ધર્મ એટલે તમારી તાકાત, શ્રદ્ધા તમારી તાકાત, તમારી એક માળાનો નિયમ તમારી તાકાત છે. આ એક માળા હું પકડી રાખીશ ને જીવનની બધી વિપત્તિઓથી તાકાતથી પાર કરી દઉં. પણ જો આ છૂટ્યું તો બધું જતું રહે. મારી નાવ આ સ્થિતિએ બંધાયેલી છે. કોઈ યમનાક્ષરના 5મો નિયમ, કોઈ સર્વોત્તમના 5મો નિયમ, કોઈ કચાક્ષરની માળા કરવા, આ એક નાનકડો નિયમ પણ સ્થિતિ બની જશે. ગમે તેવો તુફાન આવે પણ તમારી નાવ આ નિયમોની સ્થિતિમાં બંધાયેલી હશે તો તમારું ઘાટ છૂટશે. નહીં તો ક્યાં ને ક્યાં ફેંકાઈ જશે, જીવન ક્યાં વેડફાઈ જશે તમને ખબર નહીં પડે. એટલે નિયમોની સ્થિતિઓમાં તમારે જીવનની નાવને બાંધી રાખો. ભલે નાનકડો નિયમ હોય, એક માળો ફેરવવાનો નિયમ હોય, પણ યુવાનોને બહુ પકડી રાખજો. લોકો ખોટા ખોટા લોજિકો આપીને છોડાવશે, છોડતા નહીં. કારણ કે આમાં તો બંધાયેલી રહી નાવ તો તુફાનોમાં ટકી જશો. અને જો અહીંયાથી છૂટી ગઈ પછી નાવને કોઈ પકડી નહીં રાખે. એટલે ધર્મ, શ્રદ્ધા, ભરોસો, આશ્રય તમારી કમજોરી નથી, તમારી તાકાત છે જીવન, જે તમને જીવનનું ફળ પૂરું પાડે. મહાત્મા ક્યાં આવે કોઈ વસ્તુ સૌથી પહેલા મહાત્મા જ્ઞાન જોયું. જેને ભલો તો એને જાણવું, સુદૃઢ પછી દ્રઢતા આવે. એ જાણી લો કે શ્રીનાથજીથી મોટું, શ્રીનાથજીથી વધારે તમને કોઈ આપી દેવાનું. એટલે નાના નાના સ્વાર્થો માટે ગમે ત્યાં બાબા મારવાનું બંધ કર્યું. આપણે તો સોમવારે આનાથી ન થાય તો મંગળવારે છે, મંગળવારે આનાથી કામ ન થાય, બુધવારે બધા જવાનું છે, બુધવારે આનાથી ન થાય, ગુરુવારે તો આ કરી જશે. આ જે ભટકાવ છે ને તમને કોઈનો થવા દેતો નથી અને આનાથી કઈ મળવાનું નથી. ભટકતા માણસને કઈ મળતું નથી, પણ એક જગ્યાએ જે અટકી ગયો ને એનું ભગવાન બધું જ કરી આપે. તમે દોડતા રહેશો તો ભગવાન બેઠા રહેશે, તમે એના ચરણોમાં બેસી જશો તો તમારા માટે દોડવા લાગશે. તમારે નક્કી કરવાનું કે તમારે ભટકતા રહેવું. એક દુઃખ કે કારણે સ્વાદ અનેક ઘર જાય પર ગુંજર મન ભર ખાય. પેલો હાથી એક ના છીટે બંધાયેલો રહે તો પણ જેટલું ખાય તો રોજ ખાવાનું મળી જાય. અને કૂતરાને બે ભટકા જોઈએ છતાં ઘર ઘરે ફાફા મારતો રહે અને બે ભટકા માટે ફાફા મારતા રહેવું પડે. અને એટલા માટે શ્રદ્ધાને એવી ચરણ કરી દો, ઠાકોરજીના ચરણે એવા બેસી જાઓ કે ઠાકોરજી તમારું સગડું કરી આપે. વલ્લભ તમારું સગડું કરી આપે. વલ્લભના ચરણ પકડી એવી આ સર્વોત્તમ સ્તોત્ર નિકાળી. એટલે હરિદાસજી તો કહે સર્વોત્તમ રસપાન કરીએ. અદભુત કીર્તન લખ્યું સર્વોત્તમ સ્તોત્ર માટે. સર્વોત્તમ રસપાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. श्री हरिराय महाप्रभु जी का ये पद, श्री हरिराय महाप्रभु जी ने श्री वल्लभना स्वरूपમાં અખંડ પ્રસાદ. આ સર્વોત્તમ સ્તોત્રનો એટલો પ્રભાવ. આજે પણ સાક્ષાત શ્રી વલ્લભનો અનુભવ કરવો હોય તો સર્વોત્તમ સ્તોત્રનો આશ્રય કરવો.
આપણે કહેવાય 3 દિવસનો અખંડ કોઈ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરે તો આજે પણ મહાપ્રભુજીનો પ્રગટ અનુભવ અક્ષરે અક્ષરમાં વલ્લભ વિરાજમાન છે. અનુભવ કરી બધો વૈષ્ણવો શ્રદ્ધા શુદ્ધ બુદ્ધિ પઠત્ય મંદિરમ જનઃ શ્રદ્ધા શુદ્ધ બુદ્ધિથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને બીજો વૈષ્ણવો શ્રી વલ્લભનો અનુભવ આજે પણ થઈ શકે. મહાન આચાર્યોના અનુભવો જો સાધારણ કવિઓની કલ્પનાઓ, વિદ્વાનોના રચનાઓ અને આચાર્યો અને પ્રબંધીઓના રચનાઓ આ બંનેમાં ફરક છે. આજનો કવિ ગમે તેટલું સારું ભજન લખી લે પણ એ કેવલ એની કલ્પના પૂરતું છે. એ બીજાના ઉદ્ધારનું કારણ નથી બની શકતું. પણ ભગવદીઓના જે પદો છે, આચાર્યોના જે ગ્રંથો છે, એમાં એ સામર્થ્ય છે કે આજે પણ જો તમે એને ગાઓ તો એ સમયે એમનો જે અનુભવ હતો એ આજે તમારો અનુભવ બની શકે એટલું સામર્થ્ય રચનાઓમાં મળે. આજે પણ ગોપીજનોએ ગાયેલું એ ગોપીગીત તમે ગાઓ તો ગોપીઓના વિરહનો સ્પર્શ તમે કરી શકો. આજે પણ મહાપ્રભુએ રચેલું યમુનાસ્ત્ર ગાઓ યમુનાજીનો અનુભવ થાય. આજે પણ મુસાઈજી રચેલું સર્વસ્વ સ્તોત્ર તમે ગાઓ શ્રી વલ્લભનું અનુભવ તમને થાય. આજે પણ એ અષ્ટ સખાઓના પદ જ્યારે તમે જે સમયે ગાઓ એ લીલાનો અનુભવ એ પદો કરાવે એવું સામર્થ્ય કીર્તનોમાં આજે. આ ફરક છે આજના કવિ અને પ્રાચીન ભગવતીઓના છે. અને એટલા માટે કે આપણે આગળ રખાતો હોય છે અવધિવાદીમાં કે અષ્ટ સખાના ભગવતીઓના કીર્તન કરવા, કારણ કે કલ્પનાઓ નથી, અનુભવ નથી વ્યક્તિ એ કાળમાં બંધાયેલા નથી હોય. એ સત્ય રૂપ હોય. સત્ય એને કહેવાય કે સ્વીકારાવાદી જેને કાળ પ્રભાવ કરી શકે એ જ સત્ય છે. આ આચાર્યોની વાણી, ભગવતીઓના કીર્તનો સત્ય રૂપ છે. આજે પણ ગાનારના એ અનુભવ બની શકે. કૃષ્ણાશ્રયની ટીકામાં એ આચાર્ય લખ્યું કે જયારે મહાપ્રભુએ કહ્યું કૃષ્ણાશ્રય ભવે ઇતિ શ્રી વલ્લભો કવિ, મહાપ્રભુજી કહે છે કૃષ્ણાશ્રયના પાઠથી કૃષ્ણનો આશય થશે. ટીકામાં કે કૃષ્ણાશ્રયની ટીકામાં આચાર્યએ લખ્યું કે જયારે ભગવાને નલ કુંવર અને મણિગ્રી કુબેરના પુત્રો સ્નાન કરી રહ્યા હતા, ઋષિનું સન્માન ન રાખ્યું. ઋષિએ શ્રાપ આપ્યો તમે જળ બુદ્ધિ વાળા છો, જાઓ વૃક્ષ થઈને ભૂતલ પર પડો. ક્ષમા માંગી કે મારા અપરાધ થઈ ગયો. ત્યારે ઋષિએ કહ્યું તમને ક્ષમા કરું, વૃક્ષો બનશો, શ્રાપ લાગ્યો છે પણ નંદાલયના વૃક્ષ બનશો અને ભગવાન તમારો ઉદ્ધાર કરશે. ગીતામાં લખ્યું કે ઋષિનું વચન રાખવા માટે ભગવાને વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. તો સાક્ષાત ભગવત મુખારજીનો અવતાર શ્રી મહાપ્રભુજી છે. અને એ જયારે એમ કહેતા હોય કે કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે તો ઠાકોરજી બંધાયેલા છે પોતાનો આશ્રય સિદ્ધ કરાવવા માટે. કારણ કે ભગવત મુખારજીનું વલ્લભની વાણી, અને એટલા માટે વલ્લભની વાણી એ તાકાત એ વાણીનો જયારે તમે આશ્રય કરો એટલે ભાષાંતર બોલો સમજવા માટે બરાબર છે, પણ એ વાણીનો આશ્રય કરો. યમનાસ્તક આપણે કઈ એકલા જ નથી આવડતું, તમે સ્તુતિ બોલી સ્તુતિ બોલે શ્રી કૃષ્ણ ના ચરણાર બરાબર સ્વર માટે બરાબર, પણ બને તો પાઠ કરતા હોઈએ તો મહાપ્રભુજીની વાણીનો આશ્રય કરો. યમનાસ્તક બોલો મંત્રમાં એવું કરે, મંત્ર નથી આવડતું ભાષણ બોલી દે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે સમજવા માટે બરાબર છે, પણ ઠાકોરજી આગળ જયારે બોલતા હોઈએ ત્યારે મંત્રનું જ ઉચ્ચારણ કરે. હાથમાં તુલસીદાન લઈ મંત્ર બોલી જનાર્દન સમજ ભાષાંતરો સમજવા માટે બરાબર છે, સ્મરણ માટે બરાબર છે, અવગાહન માટે બરાબર છે, પણ જેની જ્યાં મહત્તા છે તે વાણીની મહત્તા છે. શ્રી વલ્લભની વાણી સર્વોત્તમ સ્તોત્રમાં પણ પ્રભુચંદની વાણી એ વાણીની તાકાત એ મુખમાંથી નીકળેલા શબ્દોની તાકાત અને એ તાકાત એનો આશ્રય જયારે તમે કરવા કે આચાર્યોની વાણી સ્વરૂપાત્મક વાત પતે છે ને વલ્લભ વાત સીધું ભૂલતા આપે છે. આપણે જેમ જેમ નામાવલી દર્શન કરતા છે ત્યારે વાત પતિ છે એનો અનુભવ કર્યો. મહાપ્રભુજીના મુખમાંથી નીકળેલા એક પણ શબ્દ નિરર્થક નથી, વધારાના નથી, સ્વરૂપાત્મક છે. શ્રી મહાપ્રભુજી જે બોલ્યા એ સ્વરૂપ પ્રગટ થઈ ગયા, એ સ્વરૂપાત્મક વાણી. સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોકો એટલે કે નામ, રૂપ, લીલા, ગુણ અને ફલ આ 5 પ્રકારે સમજાવવામાં આવ્યા છે મહાપ્રભુ. અને મહાપ્રભુજીનું સ્વરૂપ એટલે 6 ધર્મ,
અને સાતમું ધર્મ ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ સર્વધર્મ કહેવાય અને સાતમું ધર્મી કહેવાય. તો 5 પ્રકારે આ 7 ધર્મો. તો 7 પંચા વડોદરા કેટલા થાય? 35 શ્લોકોમાં નામ, રૂપ, લીલા, ગુણ અને પંચ આ રીતે સંપૂર્ણ ધર્મી રૂપ શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવવામાં, પ્રગટ કરવામાં, દર્શાવવામાં 35 શ્લોકોમાં. અને આપણે કઈ વિધાન છે કે જેટલા શ્લોકો સ્તોત્રમાં હોય એટલા પાઠ, જેટલા અક્ષર મંત્રમાં હોય એટલી માળા. એમ કહેતા હોઈએ હવે અષ્ટાક્ષરની 8 માળા કરે, હવે 8 અક્ષર, એટલે 5 માળા કરી, 5 અક્ષર. એટલે કેવું કે પરંપરા આપણી ત્યાં છે જેટલા અક્ષર હોય એટલી માળા મંત્રની, અને જેટલા શ્લોકો હોય એટલા પાઠ એ સ્તોત્રના. જમનાષ્ટકના 9 પાઠ કરીએ ત્યારે એવું કરીએ એવું 9 શ્લોકો છે. 35 સ્તોત્રના પાઠ કરીએ, 35 શ્લોકો. પાઠ કરવાનું પણ વિધાન આગળ જોઈશું કઈ રીતે કરવાનું. હું તો ઘણા વિષ્ણુઓને આજે પણ ઓળખું છું, એના મુખમાંથી અખંડ સર્વોત્તમના પાઠ ચાલતા ઘણા ઉપર શિવલ્લભ સાધુ બેઠતા એના મુખમાંથી સરિતા બેઠી. ઘણા એવા ભગવતીજીઓને ઓળખે, સદા એના મુખમાંથી વલ્લભ નામની સરિતા બેઠી. અને ઘણાના મુખમાંથી સાંભળવું વલ્લભ નામ ગમે આપણે. એવું સુંદર રીતે લોકો બોલે શ્રી વલ્લભ, આમ એના લાગે કે આના મુખેથી વલ્લભ નામ સાંભળતા એની શ્રદ્ધા, એની આસક્તિ વલ્લભના સ્વરૂપમાં એના મુખમાંથી એના મુખામાંથી એમનાનું નામ સાંભળવું ગમે. જેની આસક્તિ હૃદયમાં જેની હોય ને એના મુખમાંથી એ નામ સાંભળવા બહુ એ બોલે શ્રી વલ્લભ. હોય આપણને આમ કાંતા કોઈ આમ સોનાના ગળામાં અમૃત ભરીને કાનમાં જોડી દીધા હોય એવી મીઠાશ એવી મધુરતા. આમ કેસર વાળો મિસ્ત્રીનો ગાળો લઈ મુખમાં ના મૂકી દીધો કોઈ એમ નથી આમ વાઘો લાગે, વાઘો એવું મીઠું લાગે આપણને. ક્યાં બોલતો એના હૃદયમાં વિરાજમાન વલ્લભ એ વાણી રૂપે કરે. તો વિચાર કરો, જીવોના મુખમાંથી આવું લાગે જયારે ગુસાઈના મુખમાંથી શ્રી વલ્લભ નામ નીકળતું હોય તો કેવો મધુર લાગે, કેવી મીઠાશ એમાં, કેવી મધુરતા એમાં. શ્રી વલ્લભના મુખમાંથી મધુરતા પ્રસરે તો ગુજરાત પર કેવું મીઠું લાગે. એમ ગુસાઈના મુખમાંથી શ્રી વલ્લભ નામ નીકળે કેવું મધુર લાગે. શ્રી મહાપ્રભુજીનું આ સર્વોત્તમ સ્તોત્ર પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિશ્ચિત ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્સૂત્રમ શાસ્ત્રથી સૌ. આર્યાસનમાં પ્રથમ શ્લોક મંગલાચરણ રૂપે સૌની સ્તુતિ કરું. આપણા દરેક ગ્રંથો, દરેક શાસ્ત્રો ત્યારે પણ પ્રારંભ થાય ત્યારે સર્વપ્રથમ મંગલાચરણ કરવામાં. અને આપણું મંગલાચરણ એટલે શું? પ્રભુનું સ્મરણ. મંગલ રૂપ વિધાન સાંભળો, મંગલ રૂપ વિધાન. અને મંગલના નિધિ પ્રભુ છે. મંગલ મંગલ પ્રજભૂમિ મંગલ મંગલ વિનશ્રી નંદેશ્વરા. પ્રભુ સંબંધી તત્વોનું સ્મરણ એ પણ મંગલ. મહાપ્રભુજી, યમુનાજી, વ્રજભક્તો, ગુરુજનો, નંદ, યશોદાજી, વ્રજભૂમિ આ બધું મંગલ રૂપ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. ભગવાન મંગલ રૂપ. એટલે કોઈ પણ કાર્ય જયારે પણ કરવા જાઓ ને ત્યારે મંગલાચરણ કરો. ત્યારે મંગલાચરણ ત્યારે મંગલ રૂપ પ્રભુનું સ્મરણ. દરેક દિવસમાં 5 વખત કરો. જાગો ત્યારે આંખ ખુલે એટલે સૌથી પહેલા પ્રભુને યાદ કરી આ તમારું દિવસનું મંગલાચરણ. પહેલો કોળિયું મોઢામાં નાખતો ત્યારે પ્રભુને ગણવા યાદ કરી. ઘરથી બહાર પહેલું ડગલું મૂકતા હોય ત્યારે ઠાકોરજીને ગણવા યાદ કરી. સામેથી પાછા ઘરે આવતા હોય પહેલું ડગલું ઘરે મૂકો ત્યારે ઠાકોરજીને ગણવા યાદ. અને સુવા જતા હોય ને આંખો બંધ થતી હોય એના પહેલા 3 વાર પ્રભુને યાદ કરીને પછી આંખો બંધ. 5 વાર બને તો પ્રભુનું સ્મરણ કરો. હવે આમાં નથી ગ્રંથો શીખવા જવાની જરૂર નથી, કોઈ રાગ શીખવાની જરૂર નથી, સ્તોત્રો શીખવાની જરૂર. બને તો આટલી વાર પણ વલ્લભનું સ્મરણ કરશો ને સવારથી લઈને સુતા સુધી શ્રી વલ્લભ તમારા જીવનમાં સાથે તમારા હૃદયમાં બિરાજેલા છે. એનું સ્મૃતિ માત્રથી નાશ ના. મહાપ્રભુનું નામ જ છે સ્મરણ માત્રથી આરતીનો નાશ કરનારા છે. એટલે જીવનમાં આવતા સર્વ દુઃખો
કેવલ વલ્લભના સ્મરણ માત્રથી નાશ થઈ ગયો. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ નામ આપ્યું છે સ્મૃતિ માત્ર આરતી નાશ, સ્મરણ માત્રથી આરતીનો નાશ કર્યો. એટલે જીવનમાં કોઈ પણ વિપત્તિ આવે, કોઈ વિક્ષેપ આવે, પ્રતિબંધો આવે, ક્યાંય ચાલવા મારવાની જરૂર નથી. આંખ બંધ કરીને વલ્લભનું સ્મરણ કરો. ગુસાઈજીના વચનો છે તમારા દુઃખની નિવૃત્તિ થઈ. ચિંતા સંતાન હંકારો યત પાદામ ભજરેણવઃ પ્રિયાનામ તાન વિદાચાર્યાન પ્રણમામિ ગુરુ. મંગલાચરણમાં યાદ કરીએ છીએ મહાપ્રભુ એવા છે વલ્લભના ચરણ, એવી છે એમની ચરણ ધૂલી. ચિંતા સંતાન, ચિંતા એક નથી હોતી, એની સંતાન, એની તો અનેક પરંપરાઓ હોય છે. અનેક ચિંતાઓની પરંપરાઓ આપણા મનમાં ચાલતી. હાર મળાવો, ચિંતા ન થાય ને કોઈ ચિંતા થાય, કોઈ ચિંતા જ નથી થતી. ચિંતા થાય કોઈ ચિંતા થાય, આખો દિવસ ચિંતા જ રહ્યા કરે. આ ચિંતા ન થાય કોઈ ચિંતા, ને થાય એની ચિંતા. ચિંતા તો અનેક પરંપરાઓ, એને દૂર કરવાનો ઉપાય તો વલ્લભ ચિંતામણી છે. આપણને તો ચિંતામણી વલ્લભ મળ્યા છે. બધી ચિંતા કરી, ચિંતામણી એને કહેવાય કે એની આગળ જે વિચારો બધું પૂરું થાય. આવા ત્રણ તત્વો આપણા હિન્દુ ધર્મમાં કહે. આ ત્રણ તત્વોની આગળ જે વિચારો એ પૂરું થાય. એક કલ્પ વૃક્ષ, બીજું કામ થયેલું અને ત્રીજું ચિંતામણ. આ ત્રણ તત્વો આપણે હિન્દુ સમાજના શાસ્ત્રોમાં કયા એવા કે આની પાસે જે વિચારો પૂરું થાય. અરે ભાગ્યશાળી છે વૈષ્ણવો, તમને તો આ ત્રણેય વસ્તુ મળી. કલ્પ વૃક્ષ મળ્યું કયું? શ્રી વલ્લભ કલ્પ ધ્રુવ ભજો પદ લાગ્યો વિઠ્ઠલેશ. કલ્પ ધ્રુવ રૂપ વલ્લભ મળ્યા. કામ તેનું કઈ ન જાતું યમયાતના ભવતી તે પ્રહપાનત. કામ તેનું રૂપ યમુનાજી તમારી પાસે છે અને ત્યાં રક્ત ધાતુ ગિરિરાજે છે. ચિંતામણી રૂપ ગિરિરાજજી તમારી પાસે છે. તમારા તો સગળા મનોરથો પૂરા થઈ ગયા. આ ત્રણેય દિવ્ય તત્વો તમને મળ્યા છે. બાકી શું રહે? આ ચિંતાઓની પરંપરાને જે હરી નાખે એવી શ્રી વલ્લભની ચરણ વ્રત છે. ક્રિયાના કામ વિચાર મારા છે. પ્રણમામી ગુરુ, તમે મારે ઘડી પ્રણામ કરું. નમન માત્રથી, સ્મરણ માત્રથી, ચિંતન માત્રથી તમારી સર્વ આરતીઓ હરી. તો મંગલાચરણ કરી અને પરિચય આપ્યો કે આ કોનું સ્તોત્ર છે? પ્રાકૃત ધર્માનાશ્રય, પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત લિખિત ધર્મ રૂપ. તો 6 શ્લોકોમાં પ્રથમ શ્લોકમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ઐશ્વર્યો, ષડ ધર્મો એક શ્લોકમાં બતાવે. પ્રભુ અપ્રાકૃત છે, શુદ્ધ સાકાર સ્વરૂપ છે અને એવા સ્વરૂપની હું સ્તુતિ કરું છું. આ શ્રી વલ્લભને ઐશ્વર્ય બતાવે. આપનું ઐશ્વર્ય અને આપણું સ્વરૂપ કેવું અલૌકિક છે અને આપની અલૌકિકતા, આપની અપ્રાકૃતતા, આપની શુદ્ધતા, આપની સાકારતા એ જ આપનું ઐશ્વર્ય. 6 ધર્મો યમુનાજીમાં પણ વિરાજે છે, ઠાકોરજીમાં પણ વિરાજે છે અને મહાપ્રભુજીમાં પણ વિરાજે. કારણ કે ત્રણેય ભગવાન, ભગવાન કોને કહેવાય? જેની પાસે ભક્ત હોય એ ભગવાન, ધન હોય એ ધનવાન, યશ હોય યશવાન. ભગત શું કહેવાય? 6 તત્વોને ભગત કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ને ભેગું કરો એ ભગ કહેવાય અને ભગ એને ધારણ કર્યું એ ભગવાન. યમુનાજીમાં પણ 6 તત્વો યમુનાજીની ટીકામાં બતાવ્યા. એ રીતે ઠાકોરજીના ભગની વાત છે. 6 ઐશ્વર્ય ભગવાનમાં જ્ઞાન અને એ રીતે મહાપ્રભુજીમાં પણ આ 6 ધર્મો. અરે આ 6 શ્લોકમાં એક વસ્તુ બતાવી અને 17 શ્લોકીમાં ગુસાઈજીએ 7 શ્લોકોમાં, એમાં શરૂઆતના 6 શ્લોકોમાં ષડ ધર્મ અને 7મા શ્લોકમાં, પ્રથમ શ્લોકમાં ધર્મની વાત. આમ ધર્મી સહિત ધર્મની વાત 17 શ્લોકીમાં. પહેલા શ્લોકમાં 6 ધર્મો બતાવે. ભગમૂર્તિ સંકરુણા સુભગ 6 ધર્મો જેની અંદર વિરાજે છે એવું આ ધર્મી રૂપ શ્રી વલ્લભ છે. બહુ અદભુત ચર્ચા ગુસાઈજીએ કરી કે ગોકુલનાથની ટીકામાં લખી આ 6 ધર્મો શ્રી મહાપ્રભુની લીલામાં વલ્લભ રૂપે હોય ત્યારે આ 6 ધર્મો દ્વારા જીવ પર, લીલાના ભક્તો ઉપર કેવી રીતે કૃપા કરે છે એની વાત ગોકુલનાથની ટીકામાં કરી. અગર ચર્ચા નીકળશે તો આપણે કરીશું. લીલામાં કઈ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આ 6 ધર્મો દ્વારા લીલાના જીવોના મનોરથો વલ્લભ કઈ રીતે પૂર્ણ કરાવે છે ઠાકોરજી પાસે, એની વાત ગોકુલનાથજી. આ વલ્લભનું સ્વરૂપ એટલે કોઈ ગુરુ રૂપે, આચાર્ય રૂપે આ ભૂષણ પર પધાર્યા એટલું જ નથી.
પણ મનુષ્યાકૃતિ મહાપ્રભુની છે. મનુષ્ય આકારે છે, મનુષ્ય નથી. નદી આકારે યમુનાજી છે, નદી નથી. પર્વત આકારે ગિરનારજી છે, પર્વત નથી. આકાર અને સ્વરૂપનો ભેદ સમજવો પડે. વલ્લભના આકારને તો જોઈએ છે કે આચાર્ય રૂપે પધાર્યા, ગુરુ રૂપે પધાર્યા, આ તો મનુષ્ય રૂપે આકાર છે. સ્વરૂપ આપનું કંઈક અલગ છે. અને એની ચર્ચા અહીંયા પ્રાકૃત ધર્મા નાશ થયા. જ્યાં પ્રાકૃત ધર્મનો આશ્રય અને અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ બની, જેના સર્વ અલૌકિક ધર્મો રૂપવાળું, કે જ્યાં પ્રાકૃત ધર્મ નથી પણ અપ્રાકૃત ધર્મ વાળું આ સ્વરૂપ નિગમ પ્રતિપાદ્ય, વેદ દ્વારા પ્રતિપાદિત યત શુદ્ધમ, જે શુદ્ધ છે. આપણે ત્યાં શુદ્ધાદ્વૈત ધર્મવાદ છે. શુદ્ધ ભયાથી અને કેવું છે સાકૃતિ, જે સાકાર રૂપ છે સૌની એમની સ્તુતિ કરું છું. મહાપુરુષનો સ્વરૂપનો પરિચય કરાવે. ત્યાં કેવળ મનુષ્ય આકારે દેખાતા વલ્લભ એમને મનુષ્ય સમજવાની ભૂલ ન કરે. કેવળ કોઈ મહાપુરુષ છે, કોઈ ધર્માચાર્ય છે, કોઈ વિદ્વાન છે, એટલું સમજવાની ખાલી કોશિશ કરશો તો કઈ ફળ નહીં પામી શકે. આ કોણ છે? પ્રાકૃત ધર્મોનો જ્યાં અનાશ છે. પ્રાકૃત ધર્મો કોને કહેવાય? 4 ધર્મો કહેવાય: અસ્થિ, જાયતે, વર્ધતે અને વિદ્ય. અસ્થિ એટલે હોમ, મારા ગર્ભમાં આ અલૌકિક તત્વોનું જન્મ નથી હોતો, પ્રાગટ્ય હોય છે. સમસ્તમતાલતમમ બુદ્ધેક્ષમ ચતુર્ભુજમ શંખ સદા દુદાયુધમ. પ્રભુની જબ પ્રગટે ત્યારે કહીએ છીએ કે પ્રાગટ્ય થયું. માના ગર્ભમાં હોવું એ તો કર્મવશ આવે. જીવ ત્યારે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ તો કર્મવશ જ્યારે જીવ આવે ત્યારે માનવ શરીરમાં પ્રવેશ કરે, એને વાસ કરવો પડે. ભગવાન કર્મવશ નથી આવતા, એ તો કૃપાવશ આવે. ભક્તો માટે પ્રગટે ભય પ્રગટ કૃપાના જીવ થયા. પ્રગટે પ્રગટે એટલે કઈ રીતે? દસમસ્તરના સુભદ્રીમાં મહાપ્રભુ સમજાવે જેમ આખું લીલ વાળું તળાવ હોય એમાંથી થોડુંક જળ હટાવતી અને જ્યાં લીલ હતી એટલામાં જલ્દી ભગવાન જ્યાં પ્રગટે એટલા ક્ષેત્રમાં માયાને ખસેડી. બાકી લીલ રૂપી માયા બધે જ પામરેલી છે. તો પ્રભુ મૂળ સ્વરૂપે પ્રગટે તો બધે તો અનુભવ થવા લાગે. તો પ્રભુ એવું નથી કરતા. થોડી ભાગમાંથી જેમ લીલ ખસેડી પાણી દેખાય એટલા ભાગમાંથી માયાને ખસેડે એટલે પ્રભુ એક ક્ષેત્રમાં એ સ્થાનમાં પ્રગટ થયેલા દેખાય. એ પ્રભુ પ્રાગટ છે. પ્રભુ પ્રગટે અપ્રાપ્ત એટલે માનવ ધર્મ આવતું નથી. આ પ્રાકૃત ધર્મ છે. ભક્તિ એ પ્રાકૃત ધર્મ છે. ભગવાનમાં શ્રી વલ્લભમાં આ ધર્મ નથી. મહાપ્રભુજી પ્રગટ્યા છે, જન્મ્યા નથી. તમે વૃદ્ધ બાળક છે તેનું નથી થયું. શ્રી વલ્લભ તો પ્રગટ્યા. એ સ્થળમાં વલ્લભનું પ્રાગટ્ય થયું. કેમ? કારણ કે યજ્ઞ નારાયણ ભટ્ટે જયારે 100 યજ્ઞ કર્યો ત્યારે ઠાકોરજી પ્રગટ થઈને વચન આપેલું 100 યજ્ઞ પૂરા થશે હું ત્યારે પ્રાગટ કરીશ. અને એ જ પ્રભુ વધારે. અને એટલે જ આપણે વધારી આજ્ઞામાં એટલે જ પ્રાગટ્યનું કામ કર્યું. પ્રાગટ્યની વધારીઓ કરી. આય દેવ વિમાન અને ચડચડ એક તે આગે બળબડ. દેવતાઓ શું કરે? એકબીજાના વિમાનને પોતાનું આગળ કેવી પેલાનું પાછળ મૂકી દોડી નાખ્યું. તો કે આવું કેમ? કારણ કે જયારે કૃષ્ણ અવતાર થયો ત્યારે આ દોડી આગળ આવે ને એ બધા રહી ગયા. એમને કહ્યું તમને ગોકુળનો લાભ નતો મળ્યો એટલે આમાં તો બીજાને ધક્કો મારી આગળ જતા રહે. એક તે આગે બળબડ. એકબીજાથી આગળ વધી દોડે. કારણ કે આ વખતે ચૂકી જઈશું તો પછી ક્યારે લાભ છે. એટલે એ દેવતાઓ જે રહી ગયા એ વલ્લભના પ્રાગટ્યના સમાચાર સાંભળે એટલે દોડે. કારણ કે ગોપીઓ તો નંદ બહુ કર્યો પણ આ મુનિઓ બિચારા રહી ગયા. આ વખતે લાભ નથી મુકાવો એટલે મુનિઓ દોડે કે આ બધું તો મંત્ર પડીને અમે બતાવી આપે. એ સમય તો સંત ગોપીઓ એવા આનંદ કર્યા કે આ મુનિઓ બિચારા વિધિ વિધાન દર્શન થશે એટલે મુનિઓ દોડે. તો વર્ણન તો ઘણા છે. જેમ જેમ આપણે દર્શન કરીશું આગળ એક કીર્તનો પણ જોતા છે. તો પ્રાકૃત ધર્મ તો એનો કદ અસ્થિ ચંદ્રદેવ માના પૂછ્યા આ ધર્મ પ્રગટ્યા. બીજું ગામ જાય એ પણ નથી.
ત્રીજું કયું વર્તતે વર્તવું તો ઉંમર તો લૌકિક લોકોને લાગે. આપણે તો વાર્તામાં આવે કે પુરુષોત્તમદાસ દીકરાને એમ કહ્યું કે બાપુ જેવા ઘરડા થયા છે એટલે હું સેવામાં જવાનું, હું સેવા કરવાની. એટલે પુરુષોત્તમદાસ સમજી ગયા અને સંશય થયો છે અને 16 વર્ષના યુવાન ભાઈને પોતાના દીકરાને દર્શન આપ્યા. ત્યારે ખબર પડી સેવા કરનારો ગરડો ન થાય તો પછી યુવાન. આપણે જ્યાં નતું નવત્વ કહીએ છીએ ઠાકોરજી નતું નવત્વ દાખલ ઈશ્વરીભાઈ અસુસ્થ થયેલો છે યમનાથી નતું નવત્વ કહી આપે. એવા તો અનેક અનેક પ્રસંગો છે. માજીને કેટલી વાર કાળ દેવા માટે આવ્યો. સપ્તપદીનો પ્રસંગ આવ્યો એ હમણાં તો જન્માષ્ટમી આવે છે પાછો જા, હમણાં તો રાધાષ્ટમી આવે પાછો જા. બધા ઉત્સવના નામ લઈને માજી પાછા મોકલે જતું પછી તો જતું માથે પગ મૂકીને માજી ગયા તો તેને કાળ કર્મ નવ બાંધે રે યમતે શિર ધનુષ ધરાવે એવો માર્ગ શ્રી વલ્લભ ભગતનો જ્યાં નહીં પ્રવેશ વિધિ હશે. જ્યાં કાળ કર્મ નવ બાંધે તો ત્યાં આ બધું નથી. હવે વધે સમાપ્ત પણ થાય. અહીંયા તો પ્રાગટ્ય છે અને તિરોધાન, આવિર્ભાવ અને તિરોભાવ. વિશુદ્ધ એવો પુષ્કર રાત્રિ દિશામાં ચંદ્રમા ઉગે ઠાકોરજી પ્રગટ થયા એમ કહ્યું. શ્રી વલ્લભનું પણ પ્રાગટ્ય એવું છે. શ્રીમદ વૃંદાવને રસિકાનંદ પદવાક્યમાં તે ગુસાઈ છે. અદભુત ચર્ચાઓ છે જેમને પ્રસંગ નીકળશે એમ કહીશું. વલ્લભે અને ડુંગળી જશે એટલે મૃત્યુ પામવું. અહીંયા મૃત્યુ નથી, નહીં તો આસુર વ્યામો લીધા. શ્રી મહાપ્રભુજી તો સદૈવ લીલામાં બનાવે. શ્રી ગુસાઈજી તો દેહ લીલાજીની સંગ્રહમાં બનાવે. આપણે ત્યાં મૃત્યુ નથી કરતા, આસુર વ્યામો લીલા છીએ. અને એટલે ત્યારે પણ બાળક લીલામાં પધારે છે એમની આગળ લખે નિત્ય લીલા પ્રવેશ. વૈષ્ણવની આગળ કરે ગોલોક વાસ. આવું મૃત્યુ નથી કરતા આપણે કરતો.